તો અમિત પ્રતિહારીએ કીધું કે અમેરિકા અને ચીન જેવા મોટા બજારોની મંદી વચ્ચે ભારત કટિંગ એન્ડ પોલિશિંગના ડાયમંડ માટે એક બ્રાઇટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગનું સૌથી મોટું સેન્ટર છે અને જે ડેટા છે એ મુજબ દુનિયામાં પોલિશ કરાયેલા 10માંથી 9 ડાયમંડ ભારતની અંદર કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે। નમસ્કાર। સુરતના હીરા ઉદ્યોગ માટે એક સારા સમાચાર છે, કારણ કે ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટરે એક ઇન્ટરવ્યૂની અંદર ભારત વિશે અને આગામી ડાયમંડ માર્કેટ વિશે થોડી પ્રોત્સાહક વાત કરી છે અને ભારત વિશે ખાસ ભાર રાખીને કીધું છે કે ભારત હવે ડાયમંડનું એક મોટું માર્કેટ બની રહ્યું છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીએ રોયટર્સને એક ઇન્ટરવ્યૂ આપ્યો અને એ ઇન્ટરવ્યૂમાં એમણે જે વાત કરી એ પહેલાં હું તમને ડાયમંડ ઉદ્યોગ વિશે થોડીક વાત સમજાવી દઉં કે ડાયમંડ ઉદ્યોગની અંદર જે રફ ડાયમંડ હોય છે એ માઇનિંગ કંપનીઓમાંથી આવે છે અને માઇનિંગ કંપનીઓમાં ડી બીયર્સ સૌથી મોટી માઇનિંગ કંપની છે। એ સિવાયની રશિયાની અલ્રોઝા અને બીજી બધી પણ ડાયમંડ માઇનિંગ કંપનીઓ છે કે જે રફ ડાયમંડ એટલે કાચા હીરા આવે એ પૂરા પાડે, એટલે ખાણમાંથી કાચા હીરાનું કામ કરે અને એ કાચા હીરા જે આવે એ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં અને એમાં પણ સુરતમાં એ રફ ડાયમંડ આવે અને એ પછી જે રત્ન કલાકારો છે એ રફ ડાયમંડની ઉપર કટિંગ અને પોલિશિંગ કરે અને એને પોલિશ ડાયમંડ બનાવે અને એ પોલિશ ડાયમંડ તૈયાર થાય પછી એને નિકાસ કરવા માટે, એટલે જે જ્વેલરીનું મોટું માર્કેટ છે એ જ્વેલરીના મોટા માર્કેટની અંદર અહીંયાથી નિકાસ થાય અને જ્વેલરીના સૌથી મોટા 2 માર્કેટ છે, એક અમેરિકા છે અને ચીન છે। આ એક ડાયમંડની આખી જે ચેઇન છે એ મેં તમને સમજાવી કે આની અંદર ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગ એમાં સુરત છે એ દુનિયામાં નંબર 1 છે અને દુનિયામાં જે 10 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે એમાંથી 9 હીરા સુરતમાં એટલે ગુજરાતની અંદર ગુજરાતના ગામડાઓમાં બી થાય છે, પણ એ માલ તો બધો સુરતનો જ હોય છે। તો સુરતમાં 9 હીરા કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે, મતલબમાં ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગમાં સુરત નંબર 1 છે। એ વાત વર્ષોથી બધાને ખબર જ છે। હવે હું એ વાત કરું કે ડી બીયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીએ રોયટર્સને આપેલા ઇન્ટરવ્યૂમાં શું વાત કરી। તો અમિત પ્રતિહારીએ કીધું કે અમેરિકા અને ચીન જેવા મોટા બજારોની મંદી વચ્ચે ભારત કટિંગ એન્ડ પોલિશિંગના ડાયમંડ માટે એક બ્રાઇટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે અને ભારત ડાયમંડ કટિંગ એન્ડ પોલિશિંગનું સૌથી મોટું સેન્ટર છે અને જે ડેટા છે એ મુજબ દુનિયામાં પોલિશ કરાયેલા 10માંથી 9 ડાયમંડ ભારતની અંદર કટિંગ એન્ડ પોલિશિંગ થાય છે। આ વખતે ચીન અને અમેરિકાની નબળી માંગને કારણે દેશની કટ એન્ડ પોલિશ ડાયમંડની નિકાસમાં ઘટાડો થયો હતો, જેના કારણે ભારતના ડાયમંડ ઉદ્યોગે એક સારું કામ કર્યું અને એ સારું કામ એ કર્યું કે સ્થાનિક બજારને ડેવલપમેન્ટ કર્યું। જેમ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે અહીંયા ઘડી જે પોલિશ ડાયમંડ બને એ અમેરિકા અને ચીન જે મેજર માર્કેટો છે એ ત્યાં જાય, પરંતુ આ બંને માર્કેટોની મંદીને ધ્યાનમાં રાખીને ભારતે પોતાના ડોમેસ્ટિક માર્કેટમાં ફોકસ કર્યું, એટલે ભારતની અંદર જ જ્વેલરીની અંદર ડાયમંડનું ડેવલપમેન્ટ થાય એટલે ઉપયોગ થાય એના માટે ફોકસ કર્યું અને ભારતનું જે જેમ એન્ડ જ્વેલરી માર્કેટ છે એ જબરજસ્ત ડેવલપ થયું। અને પ્રતિહારીએ કીધું કે ગયા વર્ષે ભારતે એક નોંધપાત્ર સિદ્ધિ એ હાંસલ કરી કે અત્યાર સુધીમાં દુનિયામાં ચીન બીજા નંબરનું જેમ એન્ડ જ્વેલરીનું સૌથી મોટું માર્કેટ ગણાતું હતું એને પછાડીને
ભારત હવે ભારતનું બીજા નંબરનું સૌથી મોટું જેમ એન્ડ જ્વેલરીનું માર્કેટ બની ગયું છે. ચીનની હાલત અત્યારે એવી છે કે લક્ઝરી સેગમેન્ટ છે એની અંદર સંપૂર્ણપણે ચીનમાં સ્લોડાઉન છે. ચીનની અંદર જેમ એન્ડ જ્વેલરી સહિતના જે લક્ઝરી સેગમેન્ટ છે એની અંદર બિલકુલ માંગ નથી. એટલે અમે જોઈ રહ્યા છે કે ભારત ખૂબ જ મજબૂત રીતે આગળ આવી રહ્યું છે અને મજબૂત રીતે વિકાસ પામી રહ્યું છે એવું પ્રતિહારીએ કીધું. ડી બિયર્સ સૌથી મોટી માઇનિંગ કંપની છે અને સૌથી વધારે રફ ડાયમંડ ભારતમાં સપ્લાય કરનારી કંપની છે. હવે ડાયમંડ ઉદ્યોગ માટે જે સૌથી સારા સમાચાર કહેવાય એવા આ પ્રતિહારીએ એવું કીધું કે અમને એવું લાગી રહ્યું છે કે હમણાં જે અમેરિકાની અંદર રિકવરીના પ્રારંભિક સંકેતો મળી રહ્યા છે અને મિડલ ઇસ્ટની અંદર મોટો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એટલે આ બધા કારણો જોતાં અમને એવું લાગે છે કે આગામી કેટલાક મહિનાઓની અંદર ડાયમંડ ઉદ્યોગની અંદર રિકવરી આવે એવી અમને અપેક્ષા છે. હવે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એના આંકડા મુજબ પોલિશ ડાયમંડની નબળી નિકાસ માંગને કારણે એપ્રિલથી ડિસેમ્બર 2024 એટલે 9 મહિનાની અંદર રફની જે આયાત છે એમાં 22% જેટલો ઘટાડો નોંધાયો છે. અને આ જ સમયગાળો એપ્રિલથી ડિસેમ્બરના 9 મહિનામાં ભારતની કટ એન્ડ પોલિશ ડાયમંડની જે નિકાસ છે એમાં 8.3%નો ઘટાડો થયો અને 2023ના આ જ 9 મહિનાના જે સમાન ગાળો છે એની સરખામણીએ આ 8.4%નો ઘટાડો થયો અને $9.76 બિલિયન નિકાસ આ 9 મહિનામાં ભારતની થઈ છે. પ્રતિહારીએ એવું કીધું કે અમે ડાયમંડ ઉદ્યોગની જે સ્થિતિ છે છેલ્લા કેટલાક સમયથી એને કારણે રફ ડાયમંડનો જે સપ્લાય છે એને કંટ્રોલ કરી રહ્યા છે. કારણ કે જેમ વધારેમાં વધારે જો રફ ડાયમંડ માર્કેટમાં આવે તો એ પોલિશ ડાયમંડના જે ભાવ છે એની ઉપર પ્રેશર પડે છે. એટલા માટે અત્યારે અમે રફ સપ્લાય ઉપર ખાસો કંટ્રોલ કર્યો છે કે જેથી પોલિશ ડાયમંડના જે ભાવ છે એની ઉપર મોટું પ્રેશર નહીં આવે. સાથે પ્રતિહારીએ એવું કીધું કે પોલિશ ડાયમંડના ભાવ ઉપર જે પ્રેશર છે એ મિડ સ્ટ્રીમમાં છે. રિટેલ સેક્ટરની અંદર ખાસ મોટો બદલાવ નથી. તો આ ડી બિયર્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અમિત પ્રતિહારીએ જે વાત કરી એ ખરેખર ભારતના અને સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે પ્રોત્સાહક છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.